સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચાર પર કરીએ તો એક તરફ નવા મંત્રીઓ કે જેમને સંભવિત ખાતાઓની ફાળવણી હવે સામે આવી છે અને 5:30 વાગ્યે ભૂપેન્દ્ર પટેલ સરકાર 3.0ની પહેલી કેબિનેટ બેઠક પણ મળવાની છે। નાણામંત્રી કનુભાઈ દેસાઈ સ્વર્ણિમ સંકુલ ખાતે પહોંચી ચૂક્યા છે અને સ્વર્ણિમ સંકુલ 1માં થોડી જ વારમાં કેબિનેટની પ્રથમ બેઠક મળવા જઈ રહી છે। આ બેઠકમાં મંત્રીઓને ખાતાની ફાળવણી પણ કરવામાં આવશે તેવી જાણકારી પણ અત્યારે સામે આવી છે। કોને કયું ખાતું મળશે તે ચિત્ર પણ આજે સ્પષ્ટ થઈ જશે। બીજી તરફ 5:30 વાગે આજે ભૂપેન્દ્ર પટેલ સરકાર 3.0ની પહેલી કેબિનેટ બેઠક। અત્યારે કઈ કહેવાય નહીં, કેબિનેટ થયા પછી જ્યારે ખાતાની વહેંચણી થાય ને આપણે વાત કરીએ। હા, હમણાં છે 5:30। તો આ હતા કનુભાઈ દેસાઈ કે તેમણે એ પણ જાણકારી આપી છે કે આજે નવા મંત્રીમંડળના વિસ્તરણ બાદ 5:30 કલાકે કેબિનેટની પ્રથમ બેઠક મળવા જઈ રહી છે અને આ બેઠકમાં મંત્રીઓને ખાતાની ફાળવણી પણ કરવામાં આવશે। જો કે નવા મંત્રીઓને કયા ખાતા મળશે તે અંગે પણ હવે ચિત્ર થોડા જ મિનિટોમાં સ્પષ્ટ થઈ જવાનું છે અને પહેલી જ કેબિનેટ બેઠક અને ખાતાની ફાળવણી કરવામાં આવશે। ધનતેરસના પર્વના દિવસે તમામ જે મંત્રીઓ છે તે પણ પોતાનો ચાર્જ છે તે સંભાળવાના છે। વિધિવત રીતે ઓફિસમાં પોતાનો ચાર્જ તેઓ સંભાળશે, પરંતુ તે પહેલા આજે ખાતાઓની ફાળવણી છે તે કરવામાં આવશે। ખુદ મંત્રી દ્વારા આની જાણકારી આપવામાં આવી છે। પહેલી કેબિનેટ બેઠક આજે સવારના સમયગાળા દરમિયાન એ પૂર્ણ કદનું જે મંત્રીમંડળ છે તેમાં શપથ ગ્રહણ સમારોહ યોજાયો અને નવા મંત્રીઓને સંભવિત ખાતાઓની ફાળવણી હવે સામે આવી છે। તેને લઈને આ મોટું અપડેટ સામે આવ્યું છે। આજે પ્રથમ કેબિનેટ બેઠક 5:30 કલાકે મળશે અને તેમાં જ ખાતાઓની ફાળવણી કરવામાં આવશે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીને ગૃહ, મહેસૂલ, માર્ગ, મકાન વિભાગ મળી શકે છે। કનુભાઈ દેસાઈ પાસે નાણાં અને ઉર્જા વિભાગ યથાવત રહે તેવી પણ શક્યતાઓ છે અને આ જ મુદ્દે સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર છે। મેહુલ, એક તરફ મંત્રીમંડળનું વિસ્તરણ થયું અને હવે 5:30 કલાકે કેબિનેટ બેઠક મળશે અને તેમાં ખાતાઓની ફાળવણી થવા જઈ રહી છે। કયા મંત્રીઓને કયું ખાતું મળશે તેને લઈને કોઈ વિગત? બિલકુલ જી, વાત કરવામાં આવે તો કે જે છે આ કેબિનેટ બેઠક મળવા જઈ રહી છે। જે મંત્રીઓને શપથ ગ્રહણ થાય છે ત્યારબાદ ખાતાઓની જે ફાળવણી છે તે કેબિનેટ બેઠકની અંદર થતી હોય છે અને આજે 5:30 કલાકે આ કેબિનેટ પ્રથમ બેઠક જે છે આ સરકારની અંદર કેબિનેટની તે મળવા જઈ રહી છે। ટેન્ટેટિવ જે નામો સામે આવી રહ્યા છે અને ખાસ ખાતાઓ જે છે તે સામે આવી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે ગત ટર્મની અંદર સૌથી વધુ ખાતાઓ જે છે તે રહ્યા હતા અને આ ખાતાઓની અંદર હવે નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવી આવ્યા છે ત્યારે ખાતાઓ જે છે તે કેટલાક મુખ્યમંત્રીના ખાતાઓ તેમને ફાળવવામાં આવી શકે છે। કેબિનેટ કક્ષાનું જે ગૃહ વિભાગ છે તેની જવાબદારી જે છે તે તેમને સોંપવામાં આવી શકે છે। આ અંગે જે વિગતો જે છે તે પ્રાપ્ત થઈ રહી છે। સાથે જ જો વાત કરવામાં આવે તો મહેસૂલ અને માર્ગ અને મકાન વિભાગ જેવી જે મહત્વપૂર્ણ જવાબદારી છે તે પણ તેમને મળી શકે છે। મહત્વપૂર્ણ છે કે અત્યાર સુધી આ જે બે ખાતાઓ છે તે ખાતાઓની અંદર જે સીધી જવાબદારી મુખ્યમંત્રી હસ્તક હતી, પરંતુ તેમનો ભાર હળવો થાય અને ખૂબ જ મોટા ખાતા છે તેને જોતા આ જે મહત્વના પ્રોજેક્ટ જે માર્ગ અને મકાન વિભાગની અંદર આવનાર દિવસોની અંદર આવવાના છે અને જ્યારે કોમનવેલ્થ જેવું મહત્વની રમતો રમાવાની છે ગુજરાતની અંદર ત્યારે જે મહત્વના પ્રોજેક્ટની જવાબદારી પણ તેમના હસ્તક આવી શકે છે અને રમતગમતનો જે વિભાગ તેમની પાસે રહેલો છે તે પણ તેમની પાસે આવી તેવી શક્યતાઓ અત્યારે હાલ જોવામાં આવી રહી છે। કનુ દેસાઈ કે જેઓ નાણાં અને ઉર્જા મંત્રી હતા તેમને આ ખાતાઓ જે છે તે યથાવત રાખવામાં આવી શકે છે। વધારાની જવાબદારી તરીકે તેમને જે તેમનો પોતાનો ઉદ્યોગનો જે અનુભવ છે તેના આધારે ઉદ્યોગ વિભાગની જવાબદારી પણ તેમને સોંપવામાં આવી શકે છે। ઋષિકેશ પટેલ જે છે કે જેમની પાસે આરોગ્ય વિભાગ છે, ઉત્તર ગુજરાતથી આવે છે। આ ખૂબ જ મોટું ખાતું જે છે તે કહી શકાય। ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ પણ તેમની પાસે ગત વખતે હતું ત્યારે આ ખાતાઓ જે છે તે યથાવત રાખવામાં આવી શકે છે અને આ સિવાય પણ મોટું ખાતું જે છે તે વૈભવી તેમની પાસે મળી શકે છે। અલગ અલગ જે પણ મંત્રીઓ છે એમને આ ખાતાઓ જે છે તેમની સોંપણી કરવામાં આવી શકે છે। જીતુ વાઘાણીને કૃષિ પશુપાલન, નરેશ પટેલને આદિજાતિ મંત્રી, અર્જુન મોઢવાડિયાને પ્રવાસન વિભાગ, પ્રદ્યુમન વાજાને સામાજિક ન્યાય અને અધિકારીતા, કુંવરજી બાવળિયા કે જેમની પાસે સિંચાઈની જવાબદારી અગાઉ હતી તે તેમની પાસે ગૃહ વિભાગનો આપનો અનુભવ ખૂબ આભાર તમને પછી વિગતે
નવા મંત્રીઓના શપથ બાદ ખાતાના ફાળવણીને લઈને હવે તૈયારીઓ પણ તેજ બની ગઈ છે. ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ 1માં આવેલી ઓફિસમાં તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. નવા મંત્રીઓ માટે ઓફિસમાં સાફ સફાઈ પણ શરૂ કરાવી છે. ધનતેરસના દિવસે નવા મંત્રીઓ ચાર્જ સંભાળી શકે છે. સ્વર્ણિમ સંકુલ 1માં કેબિનેટ મંત્રીઓ માટે ઓફિસ બનાવેલી છે. મહત્વનું છે કે અર્જુન મોઢવાડિયા, જીતુ વાઘાણી, રમણ સોલંકી, ડોક્ટર પ્રદ્યુમન વાજા અને નરેશ પટેલે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. જ્યારે કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયાને કેબિનેટ મંત્રી તરીકે રિપીટ કરાયા છે. જેના કારણે નવા કેબિનેટ મંત્રીઓ માટે ઓફિસ તૈયાર કરવામાં આવી રહી છે. તો આ દ્રશ્યો છે સ્વર્ણિમ સંકુલ 1ના કે જ્યાં તમામ જે મંત્રીમંડળ દ્વારા આજે શપથ લેવામાં આવ્યા અને જે નવા મંત્રીઓ છે તેમના માટે પણ હવે ઓફિસમાં સાફ સફાઈ કરાવવામાં આવી રહી છે. ખાતાના જે ફાળવણી છે તેને લઈને તૈયારીઓ તો તેજ થઈ જ રહી છે, પરંતુ ઓફિસમાં પણ આવતીકાલે તમામ જે મંત્રીઓ છે તે ચાર્જ સંભાળશે. મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ચૂક્યું છે. નવા મંત્રીઓએ શપથ પણ લઈ લેવા છે. ત્યારે વાત કરવામાં આવે SS1ની એટલે કે સ્વર્ણિમ સંકુલ 1ની. સ્વર્ણિમ સંકુલ 1ની વાત કરવામાં આવે તો પહેલા માળે આજે કનુભાઈ દેસાઈ કે જેઓ નાણામંત્રી છે અને તેઓએ શપથ લીધા નથી. ભૂપેન્દ્ર પટેલની સરકારમાં તેઓને કન્ટિન્યુ રાખવામાં આવ્યા છે. તેમનું જ નામ રાખવામાં આવ્યું છે. બાકી તમામ અહીંયા જે ભાનુબેન બાબરિયા હતા, સાથે અન્ય મંત્રીઓ પણ હતા, તેમના જે નેમ પ્લેટ છે કાઢી નાખવામાં આવી છે. દ્રશ્યોની વાત કરવામાં આવે તો અત્યારે તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, SS1ની આગળના દ્રશ્યો છે કે ઓફિસો ખાલી કરવાની કામગીરી અત્યારે હાલમાં શરૂ કરવામાં આવી છે. સાથે જ વાત કરવામાં આવે તો જે તમામ જે ઓફિસો છે તે ઓફિસોને અત્યારે ખાલી તો કરવામાં નથી આવી, પરંતુ તેની કામગીરી અત્યારે શરૂ કરવામાં આવી છે. પરંતુ જે નેમ પ્લેટ છે તે તમામ ઓફિસમાંથી નેમ પ્લેટ કાઢી નાખવામાં આવી છે. આ ઉપરાંત જે મુખ્ય દરવાજો છે ગેટનો એટલે કે જે ઓફિસનો જે દરવાજો છે તે ઓફિસના દરવાજે ફૂલ લગાવવામાં આવ્યા છે, પાલવ લગાવવામાં આવ્યા છે. ઓફિસ હજી સુધી સત્તાવાર ખાલી થઈ નથી, પરંતુ ટૂંક સમયમાં આ ઓફિસ પણ ખાલી કરવામાં આવશે અને ત્યારબાદ આ જે જૂની ઓફિસ છે એટલે કે આ જે નવી જે આ ઓફિસ ખાલી થશે ત્યારબાદ સત્તાવાર રીતે નવા મંત્રીઓને ઓફિસની ફાળવણી કરવામાં આવશે. મહત્વની વાત કરવામાં આવે તો કેબિનેટ બેઠક હવે ગમે ત્યારે યોજાઈ શકે છે અને ખાતાની ફાળવણી પણ થઈ શકે છે. ત્યારે હવે આવતીકાલે એટલે કે ધનતેરસના દિવસે નવા મંત્રીઓ ચાર્જ લે, પોતાની ઓફિસનો ચાર્જ લે તેવી પણ શક્યતાઓ હાલમાં સેવાઈ રહી છે. પાર્થ જાની, VTV ન્યૂઝ, ગાંધીનગર. તો સંવાદદાતાએ દ્રશ્યો પણ બતાવ્યા છે કે જ્યાં એક તરફ નવા મંત્રીઓના શપથ બાદ હવે ખાતાની ફાળવણી પણ તેમને કરવામાં આવશે. આજે કેબિનેટની બેઠક મળવાની છે 5.5 કલાકે અને એ સમય દરમિયાન તેમને ખાતાની ફાળવણી કરાશે. તો આ તરફ શપથ વિધિ બાદ નવા મંત્રીઓને PA અને PSની ફાળવણી કરાઈ. મંત્રી કાર્યાલયમાં વચગાળાની વ્યવસ્થાના ભાગરૂપે નિયુક્તિ કરવામાં આવી. કાયમી સ્ટાફની નિમણૂક ન થાય ત્યાં સુધી નિયુક્તિ કરાઈ. આજથી 16 ડિસેમ્બર સુધીની નિયુક્તિ કરાઈ છે. મહત્વનું છે કે નવા મંત્રીમંડળની શપથ વિધિ બાદ મંત્રીઓ ચાર્જ લઈ શકે તેવી સંભાવના છે, જેને પગલે તાત્કાલિક PA અને PSના ફાળવણી કરી દેવામાં આવ્યા છે. તો આ તરફ ગુજરાતના નવા મંત્રીમંડળને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે શુભકામનાઓ પાઠવી છે. શુભકામના પાઠવી અને અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહારો પણ કર્યા છે. સરકાર પોલિસી પેરાલિસિસથી પીડિત છે તેમ જણાવ્યું. ચહેરા બદલવાથી લોકોને અન્યાય થઈ રહ્યો છે. નવા ચહેરા આવવાથી જનતાને કોઈ લાભ નહીં મળે. 2.5 વર્ષના શાસનમાં 50% મંત્રીને પડતા મુકાયા છે. 2.5 વર્ષ ઉત્સવ તાઇફામાં ગયાનો પણ અમિત ચાવડાનો આક્ષેપ છે. સરકારે ભ્રષ્ટ મંત્રીઓ સામે પગલાં કેમ ન લીધા તે સવાલ ઉઠાવ્યા. ધારાસભ્યશ્રીઓને મંત્રી તરીકેની જવાબદારી મળી છે એવા તમામને શુભેચ્છા પાઠવું છું. પણ ગુજરાતની પ્રજા જાણવા માંગે છે કે અધવચ્ચે 2.5 વર્ષે મંત્રીમંડળમાં ફેરફાર કરવાની જરૂરિયાત કેમ ઊભી થઈ. એક તરફ આખી સરકાર પોલિસી પેરાલિસિસથી પીડિત છે, ચારે તરફ ભ્રષ્ટાચાર બેફામ છે, લોકો સરકારની નીતિ અને નિયતને સારી રીતે ઓળખી ચૂક્યા છે. એટલે ચહેરા બદલવાથી જે લોકોને અન્યાય થઈ રહ્યો છે
જે ભેદભાવનો ભોગ બનવું પડે છે, જે લોકો હેરાન પરેશાન છે, ભ્રષ્ટાચાર અને ગેરવહીવટથી ત્રસ્ત જનતા છે, એને આમાંથી કોઈ પણ જાતનો લાભ મળવાનો નથી.